બે જ દિવસ અગાઉ ભુવા પાસે હવન કરી અને તંત્રના અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે ભાવનાત્મક વિરોધ તો તમને યાદ જ હશે। વડોદરાનો એ જ ભુવો આજે એક નાનકડો સ્વિમિંગ પુલ બને તેટલો મોટો થઈ ગયો છે। વડોદરાના મુજમહુડાની અંદર 2 દિવસ પહેલા એક ભુવો પડ્યો હતો અને જોત જોતાની અંદર તે ભુવો એટલો વિશાળ બની ગયો છે કે તેને બેબી સ્વિમિંગ પુલ તરીકે સ્થાનિકો ઓળખાવી રહ્યા છે। વડોદરા મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારીને કારણે સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સત્તાધીશો દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે એ ભુવા થકી ઉજાગર થયો છે। સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર ભુવા થકી ઉજાગર થયો છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી કે હવનના માધ્યમથી કે આવનાર સમયમાં આ જગ્યાએ કે સમગ્ર વડોદરામાં કોઈ બી જગ્યાએ ભુવા ના પડે। આ જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ જે છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે।